જંબુસર નગરમાં આરએફઓ ટુકડી ફ્લેગ માર્ચ કરી હતી। જંબુસર નગરમાં અમદાવાદથી આવેલ આરએફઓ રેપિડ એક્શન ફોર્સની એક પ્લાન્ટૂન જંબુસર એસટી ડેપો પોલીસ ચોકી પાસે પરિચય કવાયત માટે પધારી હતી। જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તથા પીઆઈ તથા જંબુસર પોલીસ સ્ટાફ એ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। જંબુસર નગરની જિલ્લા વહીવટ તંત્ર સાથે સંપર્ક સાધીને સ્થાનિકો અને સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરીને ભૂતકાળના અનુભવો જાણવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં વધુ સારી રીતે કામ કરી શકાય તે માટે જંબુસર નગરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું। જંબુસર નગરમાં સંવરમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો હતો તથા જંબુસર પોલીસ સ્ટાફ પણ તેમની સાથે ફ્લેગ માર્ચ કરી હતી। આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસરના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે, જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે। અને આજરોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય, ક્યારેક કોઈ મોટા તોફાન થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે, ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે। એટલે એરિયા એમના માટે નવો ના હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈને માહિતી મેળવવામાં આવતી હોય છે। તે અનુસંધાને આજરોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સની ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે।